સર બહુ થઈ, ઘણા ઉપવાસ કરી લીધા, ઘણું ઓછું ખાવું છતાં વજન ઘટવાનું નામ જ નથી લેતું. તમે કઈ આયુર્વેદ ટિપ્સ જાણતા હો તો મને જણાવો. વજન ઘટાડવું એ તંદુરસ્તી સાથે સંતુલનની પ્રક્રિયા છે. એ કોઈ ખાલી ભૂખ્યા રહેવાથી ન થાય. શું આપ પણ વજન ઉતારવા માટેના પ્રયાસો કરો છો અને આયુર્વેદની ટિપ્સ જાણવા માંગો છો? તો આ વિડીયો છેલ્લે સુધી જોજો. ખરેખર આયુર્વેદ પ્રમાણે મેદ એટલે કે ચરબીનો ભાગ બે જ રીતે બહાર નીકળે. એક સ્વેદ એટલે કે પરસેવા રૂપે અને બીજું મૂત્ર એટલે કે પેશાબ વાટેથી. કોઈ એવી આજ દિવસ લગીમાં દવા નથી બની કે જે લેવાથી પેશાબ અથવા પરસેવા રૂપે ચરબીને બહાર કાઢે. આયુર્વેદ પ્રમાણે આના બે જ વિકલ્પો છે. એક વ્યાયામ કે જે પરસેવા રૂપે એને બહાર કાઢે અને બીજું પાચન તંત્રમાં સુધાર કે જે મળ અને મૂત્રને સારી રીતે લઈ આવે. એમાં પણ વ્યાયામ જે શરીરના બળ પ્રમાણે શક્તિથી અડધું, મોબાઈલ કે વાતોચીતો કર્યા વગર અને એસી પંખા વગેરે વગર કરવું જોઈએ. અને આયુર્વેદ અનુસાર અતિ સ્થૂળ માટે બનાવેલા ખોરાકના પ્લાન કે જેમાં સામો, જવ, કોદરવ, કાંગ એવા શ્રીધાન્ય આવે અને સાથે મઠ, તુવેર, મગ અથવા પરવળ અને આમળા જેવા અન્ન આવે. આવા પ્રકારનું ડિટેલ ડાયટ પ્લાન સાથે મધુદક જેવા ડ્રિંકનો પ્લાન કરવામાં આવે ત્યારે એ વજન ઉતારવા માટે સક્ષમ બનાવે છે. ખાલી ભૂખ્યા રહેવાથી વજન ઉતરે નહીં. આવા જ પ્રકારના ડિટેલ્ડ ડાયટ પ્લાન માટે આજે જ અમને ડીએમ કરો અથવા અમારી ટીમનો સંપર્ક કરો.